સમય પેલી વસ્તુ અંદર આવશે. આ સ્વભાવ શું છે કુટગલનો? ચાલો હવે સાહેબ કઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. ઉદ્દીના વિશે થોડું સમજાવશો? પેલા ઉદ્દીના આ મહાત્મા શું કે છે કે પ્રશ્નો બધા પૂછે છે પણ જવાબ આપનાર એક જ છે, એટલે એમનો વારો તો છે જ બધી વખત. બોલો બોલો. ઉદ્દીનાનો અર્થ કોણ કરી શકે, કયા કર્મની થઈ શકે અને કેવી રીતે થાય? ઉદ્દીર્ણા. ઉદ્દીર્ણા એટલે શું કહેવાય કે એવી જ્ઞાન દશા છે કે જ્ઞાન દશાને કારણે જે રીતે કર્મો ચાર્જ થયા હોય. શું થયા હોય? કર્મો ચાર્જ થયા હોય. અજ્ઞાનથી કર્મો ચાર્જ થાય અને જ્ઞાનાગ્નિથી, અજ્ઞાન રૂપી અગ્નિથી રાગદ્વેષ થાય. એ રાગદ્વેષથી ક્રોધમાન માયાલોભ થાય અને એ ક્રોધમાન માયાલોભથી 8 પ્રકારના કર્મો ચાર્જ થાય. એટલે આ ચાર્જની પ્રક્રિયા કીધી. હવે આપણી વાત કરવી છે ઉદ્દીર્ણાની, બરાબર છે? તો ઉદ્દીર્ણા એટલે શું કે અજ્ઞાન રૂપી અગ્નિથી કર્મો ચાર્જ થાય અને જ્ઞાન રૂપી અગ્નિથી કર્મો ભોગવ્યા વગર ઓગળી જાય, એનું નામ ઉદ્દીર્ણા. આ તમને પેલા સાદી ડેફિનેશન આપું છું, ડિટેલ પછી કહું છું. પછી બરાબર, પેલી ડેફિનેશન આપું, તમને ઘેર બેસવી જોઈએ ને. શાસ્ત્રોમાં જે લખ્યું છે એમાં તમને કઈ સમજણ નહીં પડે. એટલે ઉદ્દીર્ણાનો મતલબ અજ્ઞાન રૂપી અગ્નિથી કર્મો ચાર્જ થાય અને જ્ઞાન રૂપી અગ્નિથી કર્મો શું થઈ જાય? ભોગવ્યા વગર ઓગળી જાય, એનું નામ ઉદ્દીર્ણા. ભોગવે એ તો નેચરલ ફોર્મ છે, બધાને ભોગવવું પડે છે, કર્મ બાંધેલા ભોગવવા પડે છે. આમાં ભોગવવા પડતા નથી અને ઉકલી જાય છે, માટે શું કહેવાય છે? ઉદ્દીર્ણા. આ ઉદ્દીર્ણા એ જ્ઞાનીઓની વિશિષ્ટ જ્ઞાનાગ્નિ છે. કઈ અગ્નિ? જેમ અજ્ઞાનીઓની અજ્ઞાન રૂપી અગ્નિ છે, જેનાથી કર્મો ભયંકર પ્રકારના ટોપ ટુ બોટમ લેવલના ચાર્જ થાય છે, એવી રીતે જ્ઞાનીઓની જ્ઞાન દશા હાઈ લેવલની હોય ત્યારે આ કર્મના દળિયા જે ચાર્જ થયેલા છે એની જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત થઈ જાય. એટલે દાદા ભગવાન કહેતા હતા, અમે જ્યારે જ્ઞાન આપીએ છીએ ત્યારે તમારા જે અનંત અવતારના કર્મો છે એ બાળીને ભસ્મીભૂત કરે છે જ્ઞાની પુરુષ. પણ લોકોને ખબર ના પડી કે ભસ્મીભૂત કયા કર્મો થાય. સમજાય છે? જવાબ સાંભળી લીધો પણ જવાબની અંદર મર્મ શું છે ખબર ના પડી. અર્થ ખબર પડી કે કર્મો ભસ્મીભૂત થયા એવું ખબર પડી, પણ કયા એ ખબર પડી, મર્મ ના ખબર પડી. એટલે માત્ર એ બધું કીધેલું જ આપણે સાંભળ્યું છે, મર્મ નથી. આપણે એમને જે કીધું એ આપણે શબ્દોમાં રિપીટ કરી શકીશું, એનો મર્મ આપણને ખબર પડતી નથી. એટલે એક ભાઈએ તો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, દાદા ભગવાનને જ પૂછેલો કે દાદા તમે કીધું કે જ્ઞાન આપ્યું તે દિવસે તમારા કર્મો બધા બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા, તો અમારું અસ્તિત્વ કેમ છે અહીંયા ઘડી? ના સમજાયું. બરોબર. અસ્તિત્વ કર્મને આધાર હોય, કર્મ ના હોય તો કર્મના આધારે જ હોય. સમજાય છે મારી વાત? એટલે ત્યાં મર્મની જરૂર છે, અર્થની નહીં. ભસ્મીભૂત કર્યા તે શું અને આ છે તે શું છે? ત્યારે જ્ઞાનીએ કીધું કે અમે જે કર્મો ભસ્મીભૂત કર્યા છે એ અનાદિકાળનું મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન, જેનો આધાર મોહનીય કર્મ છે. એટલે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનને અમે ભસ્મીભૂત કર્યા, બીજ રૂપે, ફળ રૂપે નહીં. સમજાય છે? બીજ રૂપે. હવે એ બીજ રૂપે ભસ્મીભૂત કર્યા છે, એને તમે પુરુષાર્થમાં કન્વર્ટ કરો ત્યારે એક એક ટ્રાન્ઝેક્શનના કર્મો શું થઈ જાય? ભસ્મીભૂત થઈ જાય. સમજાય છે? બરોબર. એવી રીતે આ ઉદ્દીર્ણા એટલે કે જેમ આ પ્રક્રિયા આપણે જે પુરુષાર્થથી કરીએ છીએ અને કર્મો ભસ્મીભૂત થાય છે, એ કર્મો ભસ્મીભૂત પરિણામ સ્વરૂપે થાય છે. પણ કેવા? એટલે કે જૂના કર્મો ઉકલી જાય અને નવા કર્મો ના બંધાય, એને જ્ઞાનના ઉપયોગથી ભસ્મીભૂત થયા કહેવાય, જ્ઞાનાગ્નિથી નહીં. મારી વાત સમજાય છે? આ ડિફરન્સ કરું છું, જ્ઞાનાગ્નિ અને જ્ઞાનનો ઉપયોગ. એટલે સામાન્ય જીવો જે જ્ઞાનના ઉપયોગથી કર્મની કાયમ માટે જે નિર્જરા કરે છે, ટૂંકમાં સંવરપૂર્વક નિર્જરા કરે છે, ત્યાં જ્ઞાનનો ઉપયોગ છે. અને જે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનીઓનું જે લેવલ હાઈ છે એ એનું ખાલી જ્ઞાન દર્શન જ કામ કરે છે, તે કર્મના દળિયા ત્યાં ઓગળી જાય છે. એટલે કે જે અજ્ઞાન રૂપી અગ્નિથી ચાર્જ થયું હતું એ જ્ઞાન રૂપી અગ્નિથી બળી જાય છે. એટલે એનું બહાર ભોગવટો આવતો નથી. એને શાસ્ત્રીય પરિભાષામાં શું કીધું? ઉદ્દીર્ણા. આ બે ભેદ ખ્યાલ આવી ગયો? બરોબર.
હા આ આવી બે ભેદ ખ્યાલ આવી ગયો? ઉદ્દીર્ણા એટલે શું અને સંવરપૂર્વક નિર્જરા છે. હા પુરુષાર્થ એટલે શું? એટલે આ પુરુષાર્થ ની અંદર સંવરપૂર્વક નિજરા આવે, પણ એમાં ભોગવટો હોય, બરોબર. પેલામાં ભોગવટો હોય નહીં. નહીં. એટલે આ લેવલ ડિફરન્સ છે. શું છે? મહાત્માઓ જે પુરુષાર્થ કરે છે તે કર્મની નિર્જરા કરે છે સંવરપૂર્વક, અને પેલા જ્ઞાની પુરુષ છે એ શું કરે છે? ઉદ્દીર્ણા કરે છે. ઉદ્દીર્ણા. એટલે બહાર ભોગવટો આવતો નથી અને છતાંય કર્મ ઉકલી જાય. સમર્થ પુરુષ વગર શક્ય જ નથી એ. ટૂંકમાં કહેવાનો મતલબ કે ઉદ્દીર્ણા કરવી વિશિષ્ટ પ્રકારની શક્તિ છે, પણ એ જ્ઞાન શક્તિ છે, અજ્ઞાન શક્તિ નહીં. કર્મ બાંધવા માટે અજ્ઞાન શક્તિ જોઈએ અને કર્મને ભસ્મીભૂત કરવા માટે જ્ઞાન શક્તિ જોઈએ. જેવી રીતે જ્ઞાનાગ્નિથી કર્મોના ભસ્મીભૂત જ્ઞાની કરે છે સામૂહિક, પણ એ કયા લેવલના થાય? જ્ઞાનાગ્નિ જ્ઞાનાવર દર્શાવવાના ખાલી 20 રૂપિયા, અને પેલા તો ભારે કર્મો પણ કરી શકે, નિકાચિત સિવાયના. નિકાચિત સિવાયના બધા કરી શકે, પણ મોટે ભાગે જ્ઞાની પુરુષો કર્મોને ભસ્મીભૂત કરવામાં પ્રવૃત્ત ના હોય. શું ના હોય? ના હોય. એની જ્ઞાન દશામાં ઊંડા ઉતરવામાં પ્રવૃત્ત હોય, આ કર્મોને હું ભસ્મીભૂત કરી નાખું ઉદ્દીર્ણાથી, એવો રસ ના હોય એને. આપણને લાગે એવું, એમને રસ ના હોય. એમની જ્ઞાન દશા વર્ધમાન ના કરે, પરંતુ નિર્જરા થવાની જ છે સ્વભાવથી. તમે તમારા સ્વભાવમાં છો તો પેલી નિદ્રા થવાની છે, પણ આવી એક શક્તિ છે કે જેનાથી થઈ શકે. પણ હાઈ લેવલના જ્ઞાનીઓ એમાં બહુ ઇન્ટરેસ્ટેડ ના હોય. તો પછી એમાં એવું લખેલું કે 7મા ગુઠાણાથી નીચેવાળી કોઈ વ્યક્તિ ઉદ્દીર્ણા કરી ના શકે, એટલે એ વિશિષ્ટ વ્યક્તિ થઈ ગઈ એમ. ભાઈ તો મેં શું કીધું? હાયર લેવલ સિવાય આ શક્ય નથી. અને પછી એમાં એમ હતું કે આપણે જે લેવાનું હોય એ જ ઉદ્દીર્ણા કરી શકીએ, આપણે ભોગવવાનું કે આપવાનું હોય એની ના થાય, એટલે બે કર્મની થઈ શકે. શું આપણે આપણે જે ધારે કે કોઈની પાસેથી પૈસા લેવાના ગમે તે હોય, એ આપણે જે આપણે હોય ભોગવવાનું હોય એની નહીં થઈ શકે એમ. એ તો તમે અમારી ભાષા બોલ્યા. એમને એટલે અમે કીધું છે કે ભગવાન પણ જો ઉદ્દીર્ણા કરી શકે તીર્થંકરનો જીવ, તો ઉદ્દીર્ણા કયા ભાગમાં થઈ શકે એનો મેં દાખલો આપ્યો હતો. એક ભાઈએ કીધું કે કયા પ્રકારના કર્મોની ઉદ્દીર્ણા થઈ શકે. કર્મો માનો કે અનેક પ્રકારના છે, એમાંથી કયા લેવલના કર્મોની ઉદ્દીર્ણા થઈ શકીએ એ પછી ક્રાઇટેરિયા બતાવી કે જે કર્મો નો ભોગવટો તમારા નિમિત્તે બીજાને છે. શું કીધું? આપણા નિમિત્તે બીજાને છે. આના નિમિત્તે બીજાને ભોગવટો છે એમાં ઉદ્દીર્ણા થઈ શકે, પણ બીજાના નિમિત્તે આને ભોગવટો છે એમાં કઈ થઈ શકે નહીં. બરોબર. એટલે મહાવીરને ખીલા ઠોકા એમાં કઈ ના કરી શકે, કારણ કે બીજાના નિમિત્તે છે ને. પણ પોતાના નિમિત્તે બીજાને થતું હોય એમાં ઉદ્દીર્ણા કરી શકે. એટલે આ રેન્જ બતાવી. શું બતાવી? એમ નહીં, એટલે કઈ રીતે ધારો કે કઈ પ્રોસેસ શું છે? પ્રોસેસ છે? પ્રોસેસ તો આ તમને આગળ કીધી તે જ. કઈ? આ તો ભાગ પાડ્યા મેં ખાલી. ના ઉડીણાની પ્રોસેસ એટલે કે રીત કઈ છે, આ કેવી રીતે કરે છે? સામાન્ય કયા લેવલ કઈ રીતે કરે? માનસિક આપણે વાત ના દ્રષ્ટિની રીતે કે કરી. શું? અજ્ઞાન રૂપી અગ્નિથી કર્મો 4 થાય છે એ લેવલ, અને જ્ઞાન રૂપી અગ્નિથી ડિસ્ચાર્જ થાય છે એ લેવલ હાઈ હોય. બરોબર. આ અગ્નિથી જ ભસ્મીભૂત થાય, એ જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત થાય. અજ્ઞાન રૂપી કર્મોથી અજ્ઞાન રૂપી અગ્નિથી કર્મો 4 થાય છે. ખ્યાલ આવ્યો? એની અંદર આ અજ્ઞાન, એના આધારે રાગદ્વેષ, એના આધારે કસાયો ગાઢ થયેલા છે. અજ્ઞાન કસાયો, અજ્ઞાન રૂપી અગ્નિ ગાઢ થઈ છે, એટલે કર્મો 4 થાય છે. નરગતિના કર્મો પણ એનાથી બંધાય, દેવલોકના પણ બંધાય, પશુ યોની મનુષ્યના પણ એનાથી બંધાય છે, પણ એ અજ્ઞાન રૂપી અગ્નિ છે. એવી રીતે જે અજ્ઞાન રૂપી અગ્નિમાં ટોપ ટુ બોટમ બાંધવાની સામર્થ્ય છે, એવું જ્ઞાન રૂપી અગ્નિમાં ટોપ ટુ બોટમ નિકાચિત સિવાય બાળવાનું સામર્થ્ય છે. હવે સમજી ગયા? એટલે નિદત કર્મ જ કે હજુ ના સમજ્યા? ના સમજ્યા. નહીં, હજુ સ્વામીજી એ જે હજુ- નિકાલ કરી શકે નિદત કર્મ કહેવાય. તમારી સમજો કે તમારાથી મને દુઃખ થાય છે, તમે જ્ઞાનથી તમારી આ સામર્થ્યથી તમે એને કઈ અંદરની હું અંદરની વાત પૂછું છું, એ કેવી રીતે કરી શકો એ પ્રોસેસ પૂછું છું. પ્રેક્ટિકલ વસ્તુ તમારી પાસે જ્ઞાન છે, તમે એ વાપરીને મને આ દુઃખ થતું હોય, તમને સમજમાં આવી ગયું તો કે તમે એને ઉડીના કરવાના છો, એ મને પ્રોસેસ અંદરની પ્રોસેસ બતાવો. એ અંદરની પ્રોસેસ તમારી જ્ઞાનાગ્નિ જેટલી પાવરફુલ થશે એ લેવલનું રિઝલ્ટ તમને મળશે. ઓટોમેટિક જ મળે ને. અત્યારે તો આપણે કેવી પ્રોસેસ છે કે મારાથી એમને દુઃખ થતું હોય
તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એ લો લેવલની વાત નહીં, નહીં. છે, જ્ઞાનાગ્નિની વાત હા નથી. પણ એટલે હું એ તો ટ્રાન્ઝેક્શન ના આધારે તમે આન્સર આપો છો કે ભાઈ આને દુઃખ થઈ ગયું, એનું પ્રતિક્રમણ કરવું, નિશ્ચય કરવું, ભાવ કરવું વગેરે વગેરે. એની વાત નથી. જ્ઞાનાગ્નિ જુદી વસ્તુ છે, અનુભવ પ્રમાણ છે. શું છે? જેમ અજ્ઞાન એ પણ અનુભવ પ્રમાણ છે, એમ જ્ઞાન પણ એ અનુભવ પ્રમાણ છે. આમાં અજ્ઞાનમાં જેટલો ઊંડો ઉતરે એટલું અજ્ઞાન ગાઢ થાય, જ્ઞાનમાં જેટલો અનુભવમાં જાય એટલો જ્ઞાન ગાઢ થાય. એ જેમ લેવલ હાઈ જાય એમ એની રેડિયસ જ્ઞાનાગ્નિ વધતી પણ એ જાય જ્ઞાનનો અને એટલે ઉપયોગ- બાળી શકે. આપણે એ કેવી રીતે એ જ્ઞાન, ચલો જ્ઞાન છે, આજે તમારી પાસે તો જ્ઞાન છે, તમે એ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરો, એટલે તમે કેવી રીતે કરો છો, તમે જરા થોડો શબ્દમાં સમજાવશો તો કે આ ખબર પડશે અમને કે આવી રીતે આવું જ્ઞાન જો મારી પાસે અત્યારે ના હોય તો હું તો ઉપયોગ કરી શકવાનો નથી, તમારી પાસે છે તોય તમે ઉપયોગ કરવાનો છો. એક દાખલો આપું તમને. હા, દાખલો આપો. દાખલો Yeah. પછી પૂર્ણ વિરામ. મારા પૂરતું ચાલુ પડે, બસ એમના પૂરતું પડે ને. કહું તો કે છે કે દાખલો આપું તમને કે જ્ઞાનાગ્નિનો એક નાનો દાખલો આપું છે, બધાને સમજાય એવો. પછી હાયર લેવલ તમારે સમજી લેવાનું, એ તમારી સ્ટ્રેન્થ ઉપર ડિપેન્ડ છે. દાખલા તરીકે એક અજ્ઞાની માણસ છે ને એક જ્ઞાની માણસ છે. જ્ઞાની એટલે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવો જ્ઞાની, ને એક અજ્ઞાની માણસ છે. આ બંને પાસે અજ્ઞાનની પાસે અજ્ઞાનની દ્રષ્ટિ છે અને જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એની પાસે જ્ઞાનની દ્રષ્ટિ છે. એ બંને જણા પોતપોતાના જ્ઞાનનો ઉપયોગ કરે છે. અજ્ઞાની અજ્ઞાનનો ઉપયોગ કરે, સંજોગોમાં જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાનનો ઉપયોગ કરે છે. બંનેને તાવ આવે છે. શું આવે છે? અને તાવ થર્મોમીટરમાં 103 ડિગ્રી છે. કેટલો છે? અને બંનેને તાવ સરખો છે. થર્મોમીટરનો તાવ કેવો છે? સરખો છે. બરાબર છે. એટલે ભોગવટો તો સરખો થઈ ગયો. ફિઝિકલ વાત કરીએ છીએ, એમાં તો ચેન છે નહીં બેમાંથી. હવે શું ડિફરન્સ થાય છે અજ્ઞાની અને જ્ઞાનીને એ હું તમને કહું, એટલે તમને ખ્યાલ આવશે કે જ્ઞાનાગ્નિ એ શું પ્રક્રિયા છે. આ સ્થૂળ દાખલો આપું, તમારે પછી ઊંડાણમાં સમજી લેવાનો. તો કે છે કે અજ્ઞાની જે કે છે કે આ તાવ મને આવ્યો છે. શું આવ્યો છે? એટલે એનો ભોગવટો જે છે એ મલ્ટીપ્લાય થઈ જાય છે. 103 જ તાવ, પણ મને આવ્યો છે. આ એક કારણ. આટલા સમયથી આવ્યો છે એ બીજો કારણ. ખ્યાલ આવ્યો? આ બધા કારણો એને જે અનુભવ છે તાવનો એને ગાઢ કરે છે. શું કરે છે? જે ભોગવટો લઈને આવ્યા છે તેને બિલીફમાં ગાઢ કરે છે, કારણ કે સેન્ટરમાં અજ્ઞાન છે. હવે અહીંયા આગળ મહાત્મા છે જેની પાસે જ્ઞાન છે, તો એ જ્ઞાનનો ઉપયોગ કરે છે. ત્યારે એને પણ 103 તાવ છે. એ શું કે છે? શરીરને તાવ આવ્યો છે. આ પહેલું દ્રષ્ટિકોણ એનું શું છે? શરીરને તાવ આવ્યો છે. મને તાવ, હું શરીરથી જુદો એવો શુદ્ધાત્મા છું. કારણ કે જ્ઞાન છે તો ઉપયોગ કરવાનો છે ને. એટલે પહેલા મને નથી આવ્યો, પણ કોને આવ્યો છે? શરીરને તાવ આવ્યો છે. બીજો જ્ઞાનનો ઉપયોગ કરે છે કે તાવ આવ્યો નથી પણ જઈ રહ્યો છે. આ બીજો ઉપયોગ એનો સમ્યક. સમજાય છે? બીજું, આ કર્મ ફળ છે એટલે સમાપ્ત થઈ રહ્યું છે, શરૂ નથી થઈ રહ્યું. બરાબર. ખ્યાલ આવી ગયો? પેલું તો કોમન છે. આ બધા જવાબમાં પેલો જવાબ તો કોમન જ કે આનાથી મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. હવે આ વ્યક્તિને જે અસર થશે અને પેલી વ્યક્તિને અસર થશે. હવે ખ્યાલ આવી ગયો કે અહીંયા જ્ઞાનાગ્નિ શું કામ કરે છે ને અહીંયા અજ્ઞાન અગ્નિ શું કામ કરે છે. આ એક જ સંજોગોમાં આવી રીતે હાયર લેવલમાં સમજી લેવાનું. ના પણ સ્વામીજી, અહીંયા આ દાખલો બેસતો નથી. તમે ઉડીણા મને જે દુઃખ થાય છે તેના માટે તમે કરો છો. અહીંયા તો મારી અંદર કંઈક જે થયું છે કર્મફળ ને તેની સામે હું મારો જ્ઞાનનો મારો ઉપયોગ અહીંયા કરું છું. પણ અહીંયા તો ઉડીણામાં તો મને કંઈક થઈ રહ્યું છે તમારા નિમિત્તે, તેના માટે તમે ઉડીણાનો આ જ્ઞાનનો ઉપયોગ કરો છો. એ કેવી રીતે કરો છો? તમે ઊંધું બોલ્યા. કેમ ઊંધું બોલ્યા? તમે વાત ઊંધી બોલ્યા. વાત આપણે શું કીધું કે ઉદ્દીણા કોણ કરી શકે? તમારા નિમિત્તે મને જો ભોગવટો આવતો હોય, એ મારા નિમિત્તે કોઈને દુઃખ થવાનું હોય દુઃખ થવાનું. તો એ જે અજ્ઞાન અગ્નિ છે એને હું બાળી શકું હા. જ્ઞાનાગ્નિથી. હા, એ મને કહો. પણ એ જ્ઞાનનું લેવલ છે, કહેવાય નહીં અત્યારે. લેવલ આવે તો ખબર ના, પડે. કેમ ના કહેવાય? એ અજ્ઞાન તમારી અંદર શું છે, તમે જ્ઞાનથી એને કેવી રીતે બારો છો, એ પોઈન્ટ છે. એ આ જેમ જ્ઞાનનો ઉપયોગ છે ને એવો હાઈ લેવલનો જ્ઞાનનો ઉપયોગ હોય. કેમ આમ છે? અચ્છા, બહુ હાઈ લેવલનો છે. તમે શું કહો છો? ત્યારે તમે શું કહો? એક મિનિટ. એમનો પ્રશ્ન શું છે કે તમે શું કીધું કે 5 રૂપિયા આપવાથી 5 રૂપિયાની વસ્તુ મળી, તો લાખ રૂપિયા આપવાથી લાખ રૂપિયાની વસ્તુ કઈ રીતે મળે? સમજાવો. પણ તો લાખ રૂપિયા લાખ રૂપિયાની વસ્તુ લેવાનો જ છે.
એમાં રીત જુદી થોડી હોય. એનું લેવલ કેવું છે? ₹1,00,000 તો વસ્તુ શું મળે છે? મિસ્ટેક આ મને કેમ કમલેશભાઈ આમાં મિસ્ટેક અરે. શું થઈ કે ચાલો. હાલો કોણ કમલેશભાઈ છે? અહીંયા એમાં મિસ્ટેક શું થઈ કે ઉદીરણા એટલે શું સમજ્યા કે ઉદીરણા એટલે જ્ઞાની પુરુષ પોતાની દ્રષ્ટિ આપીને સામેવાળાના પાપો ભસ્મીભૂત કરે એ ઉદીરણા સમજ્યા. તમે જે સમજાવવા માંગો છો એ શું છે કે પોતાની જ જ્ઞાનથી પોતાના જ કર્મો જે નો કર્મ રૂપે નથી આ આવ્યા પણ ઉદ્દીના એ વ્યક્તિગત કરવાની છે હા, ને. પણ સમજાણું એમ ને કે અહીંયા સામેવાળાના ભસ્મીભૂત થાય છે. પણ એટલે આપણે શું કહીએ છીએ કે જ્ઞાની પુરુષનું જેવું લેવલ હાઈ હોય એટલા લેવલના કર્મો જે બીજાને અંદર રહેલા છે સત્તામાં કે જેને ભોગવવાના બીજાને છે એને એટલે ભસ્મીભૂત પોતાના કરી ભસ્મીભૂત શકે. કરે. સિદ્ધાંત આ જ કહીએ છીએ આપણે પહેલેથી જ આ બોલ્યા, અંદર રહેલા, અંદર ભોગવવાના નહીં. એટલે પોતાના પોતે લેવલે બીજાને પોતાના. ભોગવાડામાં નિમિત્ત બનેલા કર્મો જે મારી અંદર પડ્યા છે, મારા પ્રકૃતિના ઉદયમાં કોઈને દુઃખ આપવાનો વ્યવહાર લઈને આવ્યો છું વાણી કે વર્તન રૂપે, એ મારી અંદર રહેલું કર્મને જ્ઞાનાગ્નિથી ભસ્મભૂત કરી શકું. સમજાય છે? એટલે નો કર્મમાં જે એટલે સામેવાળાને ભોગવટો ના આવે. જે ઉદયમાં નથી આવ્યા અને બીજ સ્વરૂપે છે એ જ હોય ને. એટલે નો કર્મ નો કર્મ. જય સચ્ચિદાનંદ. બોલો. એ આમાં બધું આવી ગયું સાહેબ. હવે પેલું બરફ ને પાણીને જાળવાની જરૂર નથી, આપણે ઉપર ગયા નથી. હવે પાછું નીચે ક્યાં જવું છે? પાછું આ બધી શબ્દો હંમેશા જુઓ. દરેક વ્યક્તિ, દરેક જ્ઞાની પુરુષે પોતાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે એને એક્સપ્લેન કરવા માટે કોઈક એક્ઝામ્પલ આપ્યું હોય કે જે સામેવાળી વ્યક્તિ સમજી શકે. એટલે એમને કીધું કે ભાઈ આ બરફ ને પાણી જેવા કર્મો, વરાળ અને પાણી જેવા કર્મો જે છે એ ઉડી જશે, પણ બરફ જેવા રહેશે, એને વાર લાગશે ઉડતા. એ એમને કીધું. હવે કોઈ એવું ના પૂછ્યું કે બરફ જેવા કયા, પાણી જેવા કયા, વરાળ જેવા કયા, અને બરફ જેવા ઉડવા માટે કયું લેવલ જોઈએ, પાણી માટે કયું લેવલ જોઈએ, વરાળ માટે કયું, એવું કોઈએ પૂછ્યું નથી. ના સમજાયું. અને છતાં ગાડું ચાલે છે. ના, દાદા ભગવાનને કોઈએ ના પૂછ્યું એમ કહું છું હું તમને. તમે તમારા સ્વભાવમાં રહો તો ઓગળવું એ પણ સ્વભાવ જ છે. શું છે? તમે તમારા સ્વભાવમાં નથી રહેતા તો ઓગાળવું એ પુરુષાર્થમાં જાય છે. અને આ આખા સત્સંગનો સાર શું કે સાંભળનારા અને જોનારા બધાને ક્ષમા કરે એનું નામ ક્ષમાપના. આપણું ખ્યાલ ક્યાં કરીશું આપણે? સમય થઈ ગયો છે. જુઓ, એક વસ્તુ ધ્યાન રાખવાની, સત્સંગની અંદર કોઈ પણ જીવ કઈ પણ પ્રકારની વર્તના કરતું હોય, ભાષા દ્વારા, વર્તન દ્વારા, વિચારો તો આપણે જોઈ શકતા નથી પણ ભાષા અને બિહેવિયર આપણે જોઈ શકીએ છીએ. તો આપણે કોઈની વાણી અથવા વર્તનને સત્સંગમાં બેઠા હોઈએ કે ના બેઠા હોઈએ, પણ ખાસ કરીને ત્યાં સત્સંગની વાત કરીએ, કોઈને સ્વતંત્ર કરતા તરીકે જોવાના નહીં. એ એના સંજોગાધીન જ છે. શું છે? અને સંજોગાધીન બોલેલી વાણી અને વર્તન એક સમાપનાને યોગ્ય જ છે. શું કીધું? કદાચ આપણી પ્રકૃતિને સૂટ થાય કે ના પણ થાય, પણ આપણે સમાપનાનો મતલબ થાય કે આપણને એના તરફનું જે દ્વેષ ભાવ છે અથવા તો એના માટે ગુનાહિત વિઝન છે મારું, એ સમાપ્ત થવું જોઈએ. કારણ કે ઉદય કર્મને આધીન છે. એટલે અંદર કોઈ પઝલ ના થવું જોઈએ. ભલે કદાચ બુદ્ધિ ને અહંકાર, મન બધું ઉછળે. શું થાય? ઉછળે. તો વિવિધતા વાળું લઈને આવ્યા હોય એટલે ઉછળે તો ખરું, પણ આપણે એ ઉછળેલા મનને જ્ઞાનથી જ શાંત કરવાનું છે. શેનાથી કરવાનું છે? અને જ્ઞાન કયું પાછું? મારું કે તમારું કે દાદા ભગવાનનું નહીં, સનાતન સિદ્ધાંતનું જ્ઞાન, કે જે જીવ માત્ર માટે એક સરખું છે, બધા માટે અલગ અલગ નથી. મારી વાત સમજાય? એટલે આટલું ધ્યાન રાખવાનું. આવી વિવિધતાઓ હોય જ, તમારે એટલું જ જોવાનું
કે અમે જેમ વિતરાગ થઈને બેઠા છે એવા જ તમારે થવાનું છે. સમજાય છે? અમે આ જીવતું એક્ઝામ્પલ છે. તમે બધા અહીંયા બેઠા છો, શાંતિથી સાંભળો છો. આડા અવડા, વાંકા ચૂકા, ઊંચા નીચા, સ્લો હાઈ ટર્નથી પ્રશ્નો બધા પૂછાય છે. સમજાય છે? અમે કેવા શાંતિથી બેઠા છે. સમજાય છે? અને ભાઈ જવાબ આપીએ છીએ ને, એવું જ તમારે શીખવાનું છે. શીખવાનું ક્રિયામાં નથી, શીખવાનું ભાવમાં છે. એમ આપણા જીવનની અંદર પણ આવા બધા સંજોગો ઘરમાં, પરિવારમાં, સમાજમાં, કુટુંબમાં કે સત્સંગના માધ્યમમાં આવે, પણ આપણે આવા જ જ્ઞાને કરીને સ્વસ્થ રહેવાનું છે. સમજાય છે? તો નિકાલ તો એની મેચે થવાનો જ છે, કરવાનો નથી. સ્વસ્થ રહેવાથી સંભાવમાં રહી શકશો. સ્વસ્થ નહીં રહો તો સંભાવમાં રહેવાશે નહીં. વર્તન ભલે ગમે તે હશે. ચલો છેલ્લી પ્રાર્થના બોલી.